મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રઘુપતિ. આપણા કોલદિયા પાછા રેડી થઈ ગયા. જો આ બાજુ ચાર્જિંગ વાર્જિંગ થાય બધું. જો મસ્ત ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. આ બાજુ નાસ્તો વાસ્તો કરી દો. મમ્મીએ રોટલી લોટ પર બાંધી દીધો. જો ચા નાસ્તો થઈ ગયો આપણો. તો બાદ નીકળી આ બે રહ્યા ત્યાં વાત તો કરો ને હું પણ બતાવું કહીશ. હાલ જો ઊંઘા બસ આખું કોમ ધંધો અને ઊંઘ જ કરવાનું. અમને ઉઠીને કઈ જોબ જતી રહે તો મળી આડો આપણા આગળ કોલેજ છે. તો ગાઈસ વિપુલ તૈયાર થઈને જતો રહ્યો કોલેજ અને હું મસ્ત તૈયાર થઈ ગઈ છું આપણે જોબ જોવા માટે. અને જો અહીં ચાલે છે સાફ સફાઈ ચાલે છે. અહીં કચરો હા દરરોજનું છે શેક અહીંયાથી ચોખ્ખું રાખવું પડે નહીં મમ્મી. અને સવારમાં પાણી આવી ગયું છે ને જોવા કામ બધું બહુ છે. શેક ત્યાંથી વારીને અહીં આવીશ એમાં મમ્મી જોવા મસ્ત ચોખ્ખું કરી દીધી છે. આ બા પી લીધો હોય આ બાજુ છેલ્લો. અને હું જઈશ ઓફિસ પછી બ્લોગ ચાલુ કરીશું સાંજે આવી. આજે કેમ કે મીટિંગ છે ને ગાઈસ શરદી એવી થઈ ગઈ છે. રાતનો તાવ શરદી માથું પણ જયા વગર ચાલે એવું નહોતું એટલે જવું જ પડશે. તો બ્લોગમાં બન્યા રહેજો. બતાવું આગળ આગળ જો આજનું મારું લુક છે આ ઓફિસ લુક દેખો. તો બેગ રેડી થઈ ગયું છે. મળીએ ગાઈસ. અહીંથી બધાથી કચરો વારી લીધો જોવામાં મમ્મીએ મસ્ત. અને જુઓ ત્રણે જણા હોય ને હવામાં કચરો વારે એક આવી જુઓ ચાલુ છે ને કામકાજ આવું ચાલુ છે એમને. તો બને રહેજો બ્લોગમાં બહુ મજા આવશે ગાઈસ. ગાઈસ તો વાગી ગયા તો 8:30 9 અને અમે આવ્યા હતા બર્થડે સેલિબ્રેશન કરવા. આજે જીયાનો બર્થડે છે અને ગાઈસ એક હોટલમાં આવ્યા હતા પણ જો અહીંયા જતું રહ્યું છે લાઇટ એટલે આ બધું પબ્લિક. અને અમે જઈએ છીએ બીજી જગ્યાએ બીજી હોટલમાં જમવા. જો ગાઈસ અહીંયા પતી ગયું છે. અને સવારની આવી હતી હું આજે તો 8 વાગે આવી હતી જોબથી. અને બર્થડે ગર્લ ના બર્થડે બોય હાય ગાઈસ એમ બોલ. ધોરો લાગુ જો ધોરો લાગુ તું આમાં બોલ હાય ગાઈસ. એ સોરું છે ગાઈસ. તો ગાઈસ હવે જઈએ છીએ બીજી જગ્યાએ બતાવું જઈશ આ બર્થડે ગર્લ. ગાઈસ તો ફાઇનલી અમે પહોંચી ગયા છે બીજી હોટલમાં. જોવામાં મમ્મી આપા જો જોવામાં તો હોટલમાં જાય ને તોય તૈયાર થઈને જાય મમ્મી. અને આ કાલીઓ આ હું લઈને આવ્યો કોના ભાત. અમાર કાલીઓ કેક લઈને આવ્યો છે. હવે કરીશું કેક કટ ગાઈસ. બન્યા રહેજો. અહીં કોણ આવેલું ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. ગાઈ જો સવારમાં કશો ધંધો નહીં. ઉઠીને તરત જો આ રીતે કોણ ઉઠીને તરત ફોન જુઓ. અને મારી મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ. પપ્પા ગુડ મોર્નિંગ. આઈએ ફોન જુઓ ગાઈ ખબર નહીં આપણી વાત છે ને ફોન જોવાનો છે. હા સવાર મને મમ્મી નાસ્તો બાસ્તો કરી લીધો. નાસ્તો કર્યો ચા પીધો. આજે ખાવાનું નહીં બનાવવાનું ને આજે જમવા જવાનું. હા જમવા જવાનું ગાઈસ. આજે તો રવિવાર એટલે મારા મમ્મીને બધાએ મંદિરે રાખ્યું છે જમવાનું એટલે એ બધા જશે જમવા. અને હું જઈશ જોબ. હા જો આ બધા છોકરા રમત બોનો બતાવું ગાઈસ. જો બોનો આવી રહ્યો ત્યાં એ રહ્યો જો બોના એનું બોડું કેવું ચડેલું જો ગાઈસ. સવારમાં ને સ્માઇલ વાઇલ કરતી નહીં જો. તો ગાઈસ આગળનો બ્લોગ કરશે વિપુલ કન્ટિન્યુઅસ. ગુડ મોર્નિંગ જાદુ હા
હા મારા બાલી બીમાર થઈ ગઈ ગાઈસ આજે ચોક્કર ને એવું બધું આવે એને તો હજી બાલ ચા પી દો હા તો ગાઈસ એની તબિયત સારી નહીં ચક્કર એવું બધું આવે છે હમણાં જશે દવાખાને. ગુડ મોર્નિંગ. આપણી અવાર જો કેટલા વાગે થઈ 10:55 11 તો વાગી ગયા. મંદિરે દર્શન કરી લે. આજ તો પપ્પાએ ફૂલ રવિવાર હતો એટલે પ્રસાદ લાયા પપ્પા. જવાનું મહાન તો હજુ આપણે બાધા કરવા પછી બાધા કરીને આવીને જવાનું મળે જવાનું. જો મમ્મી ઘડી મમ્મી એનું કામ કરે છે કપડાં ધોવા. આપણે જઈએ બાઇક લેવા. બાઇક લઈને પછી જઈએ બને જો બ્લોગમાં બહુ મજા આવશે. એ જો આપણે આ ગોડો રેડી કર્યો બીજો સ્ટાન્ડર્ડમાં કન્વર્ટ કરી નાખ્યું. ક્લાસિક હતું પણ કર્યું જો હજુ લોગા બોગા લગાવવાના બાકી હોય. જો મેક્યુ લઈ રાખ્યો અને ટૂલ બોક્સ ક્લાસિક હતું. ક્લાસિક 350 કન્વર્ટ કર્યું આપણે. જો તો ફાઇનલ લુક તો હજી બતાવું તમે. LED ગોરો નાખ્યો મળીએ તો ગાઈસ આપણે જઈએ મહાન તો તો હવે જો આ બાધા કરી દઈએ છે. આપણે ચાંદના બેઠા તારા દુપાટા બેઠક હતી મંદિરે. જો દર્શન કરી લો. બેઠક હતી મંદિરે ચાંદના બેઠા. કેટલા વાગે ઉભા થયા? 2 હાલત જમ્યા. 4 વાગવા આવ્યા. 3:51 2 હાલત જમીન ઉભા થયા. ગાઈસ આપણે અત્યારે ઘેર આવ્યા. જો ખાલી ટાઈમ બતાવું તમને. 6:01 થઈ. 6:01 ઘેર આવ્યા આપણે અત્યારે. વરસાદ થોડો પડ્યો. જઈએ ધીમા ગયા મળીએ ઘેર જઈને કિતાબ લેવા જવું જ પડશે થોડી વારમાં. હવે જો મસ્ત ડોકર વોકર થઈ ગઈ. ખાવાનું બની જઈશું વખતે. ડુંગળી બટાકાનું શાક અને બાજરી રોટલા જ બનશે ગાઈસ. મને ખબર નથી તો સુધી. હા ને ખીચડી મૂકી નહીં મમ્મીએ કે બાજરીના રોટલા બનશે. કેમ કે આજ તો આપણે ખાવાનું નહીં. હમણાં 4 વાગે ખાધું. ભૂખ જ દે. થોડી વારમાં કીધા ગાઈસ કાળું મોડારી. હા ગુડ મોર્નિંગ. ગુડ નાઇટ થાય. ગુડ નાઇટ. હું તો ખાલી કહું. તારે ખાલી બોલો. આજે ઓછી મજા આવશે. જેમ કે આજે અમે ગયા હતા મંદિરે. મહાન હતો. જમવાનું નતું આજે આપણે બધા હતી ને તો ગયા હતા. અંકી માટે આવું લીધું છે આપણે. મળીએ ઘરે જઈને. ગાઈસ આપણે આવી જશે ફાઇનલી ઘરે અને મારી મમ્મીએ બનાવી દીધું છે જમવાનું. આજે મસ્ત બનાવ્યું છે. જો મસ્ત બનાવ્યું છે. આખા મરિયાવાળું ડુંગળી બટાકાનું શાક અને બને છે ગરમ બાજરીના રોટલા બનાવશે. જો ગાઈસ આ એક રોટલો બની જો આવું બનાવે છે તેલ અને જો બીજો બનશે ચૂલા ઉપર મસ્ત. આજે બાજરીના બનાવ્યા. પેલા તો ભાવશે નહીં. ગાઈસ મસ્ત બનાવ્યા છે પતલો. જો આજે બધા જોયા હતા જમવા ગાઈસ. મન મૂકીને શું બનાવ્યું તું તો? હા શું બનાવ્યું તું તો? શું બુંદીના લાડવા દહીં ખીચડી અને ગાઈસ રોટલા બનશે તો બની જાય. ખાઈએ રીલ અપલોડ થાય. ખાઈએ તો ગાઈસ ખાઈએ સામે વિપુલને બેન. જો વિપુલ બતાવી એનું કામ જ બીજું નહીં. ઊંઘી રહેવાનું એના છોકરા જોડે સેવા કરાવવાની. જો ગાઈસ આ છે ઊંઘી રહ્યા. સોફા તોડવાના અને જો પેલી જોડે ને માથું ઉરાવડાવસ. ગાઈસ 2 દિવસથી બોનો જોવા મળ્યો નહીં તો બતાવું. વરસાડી જ હજી હા અને જોવામાં બાલીનું વીતસ એટલે ઊંઘી રહી છે. અને આવી રહ્યો 40 જો. તો ગાઈસ અમે બે જશે ખાવાના. આજે ખાવાનું બનાવ્યું છે. જો પહેલાં તો આશે હવાની ખીચડી. જો કેટલું બધું મસ્ત બનાવી હમ. પછી મસ્ત શેક્યા મરચા ડુંગળી બટાકાનું શાક અને બાજરીનો રોટલો. આજે ખીચડી બનાવી નહીં તોય જો. અને આ છે વિપુલ ભૂખડ અને જો મસ્ત દહીં છે.
દહીં શેકારી મસ્ત દહીં વગાડ્યું. આમાં મમ્મીને બહુ ભૂખ લાગી એવી પુલ. આમાં પપ્પા આપણે બાધા કરવાની જવાતું નહીં ગઈ સમરમાં પપ્પા હે ને આ કાલિયાની બાધા હ એટલે બાધા કરવા ચારનું જવાનો મેર જ નહીં આવતો ગાઈસ. મેર આવતો જ નહીં. એ તો માતાજીનું હુકમ હશે ને એ દિવસ જતું રહેવાનું. ગાઈસ પાલોદર જવાનું એટલે જવાતું હોય ને હવે જોઈએ 4 જવાય તો મારા પપ્પા ને બેહીને ખાય. વરસ થઈ ગયું ને થવાય હા ગાઈસ 1 વર્ષ થયું પણ બાધા થતી નહીં તો મારે ખીચડી નહીં ખાયું. તો ગાઈસ હવે જોઈએ 4 જવાય હે તો ખાઈ લઈએ ગાઈસ પહેલા પછી બીજું વિચારીએ. ચલો ખાવું હોય આવી જાઓ. ડુંગળી બટાકાનું શાક રોટલા